ભેસાણના ચુડા ગામે મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે। જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ ચાપરડા દ્વારા મહિલાઓ માટે તમામ પ્રકારના કેન્સરના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ। ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે ગત રોજ પીએચસી સેન્ટર ખાતે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ ચાપરડા દ્વારા પરમ પૂજનીય શ્રી સંત શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી આ નિદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પનું આયોજન અમિતભાઈ વેગડા અને દર્શનભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની ફ્રી તપાસ કરવામાં આવી હતી। આશરે 100 જેટલી મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। આધુનિક સુવિધાઓથી સજ્જ વેનિટીવાન અને અનુભવી સ્ટાફ દ્વારા તમામ મહિલાઓનું નિદાન કરવામાં આવ્યું હતું। આ કેમ્પને સફળ બનાવવા પીએચસી સેન્ટરના ડૉક્ટર મોહસિન લોહિયા, ડૉક્ટર સાહિલ રાદડિયા, ફાર્માસિસ્ટ ગજેરા સાહેબ સહિત હોસ્પિટલના સ્ટાફ દ્વારા પૂરતો સહકાર આપવામાં આવ્યો હતો। કેમ્પના ડાયરેક્ટર રાહુલભાઈ વિકમાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં આજુબાજુના વિસ્તારમાં પણ આશરે 10 જેટલા આવા કેમ્પો યોજાશે, જેથી વધુને વધુ લોકોને આ ફ્રી નિદાન સેવા મળી રહે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અમિતભાઈ વેગડા અને દર્શનભાઈ જોશીએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર પંકજ વેગડા, સહજ ન્યૂઝ, ભેસાણ। હું સાહિલ રાદડિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુડામાં ડૉક્ટર તરીકે ફરજ નિભાવું છું। અત્યારે જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેન્સરનું નિદાન કેમ્પ અત્યારે અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુડામાં થયેલ છે, જેમાં ગર્ભાશયનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર જેવા રોગનું નિદાન થઈ શકે છે। તે અત્યારે કુલ અમારે 100 જેટલા દર્દીઓની અમે ચેકઅપ કરીને સારવાર હેઠળ ખસેડેલા છે। રાહુલભાઈ, મારું નામ રાહુલ વિકમા છે અને હું જય અંબે હોસ્પિટલની અંદર કેમ્પ ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવું છું। અને આજ રોજના પૂજ્ય મુક્તાનંદજી બાપુની હોસ્પિટલ દ્વારા અને એના સ્થાપિત દ્વારા આજે કેન્સરની ગાડીનો કેમ્પ કરવામાં આવ્યો હતો, જેની અંદર બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર એ બધી તપાસ કરવામાં આવી હતી। અને આજુબાજુના ગામડામાં દરેક જગ્યાએ આપણે 10 કેમ્પ કરવાના છે અને આની અંદર બહોળી સંખ્યામાં મહિલાઓ કેમ્પની અંદર જોડાય એવી આપણી નમ્ર વિનંતી છે। અને અહીંના આયોજક છે આપણે અમિતભાઈ વેગડા તેમજ દર્શનભાઈ જોશી દ્વારા બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તે બદલ મુક્તાનંદજી બાપુ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। હરિઓમ।